વિવિધ ક્ષેત્રમાંથી શુભકામના પાઠવવા આવી રહ્યા છે ત્યારે હું નીતિનભાઈ ઉપાધ્યાય સાહેબને વિનંતી કરીશ કે આશીર્વચન અને પ્રાસંગિક ઉદ્બોધન નીતિનભાઈ ઉપાધ્યાય હરિ ઓમ. દિલીપભાઈએ જે વાત કરી આદરણીય મુરબ્બી મારા મુરબ્બી છે, પણ આનંદની વાત છે કે આપણી સંસ્કૃતિને પકડી રાખીને બ્રાહ્મણોને પણ એટલો જ આદર આપે છે. કાલે પણ મને કહેતા હતા કે નિતિનભાઈ ભલે હું મોટો છું તમારાથી, પણ તમે બ્રાહ્મણ એટલે તમારા ચરણોમાં મારે વંદન કરવા છે, આશીર્વાદ દેવા છે. અને એ જ આપણી આ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. એટલે આદરણીય મુરબ્બી જ કહીશું, શ્રી નરેન્દ્રભાઈ અને અસૌ એટલે અખંડ સૌભાગ્યવતી અમૃતાબેન આ મંગલ મહોત્સવમાં શુભકામના પહેલા આપી દઉં કે ઈશ્વર એમના ઈષ્ટ જેમાં પણ એમને શ્રદ્ધા હોય અંદર એમની સર્વ મનોકામના પૂર્ણ કરે એવી બધા જ આપણે આપણા ઈષ્ટને પ્રાર્થના કરી એક વખત તાલીમના પૂરી ગડગડાટ સાથે એમને અભિવાદન કરીશું. પછી આપણે આગળ ચાલીએ. દીકરીઓ અલગ અલગ પરિવારની રાખવી એટલું જ નહીં, એને કેળવવી, એજ્યુકેશન આપવું, એના માતા પિતાને સંતોષ થાય એ રીતે એને સાચવવી અને એનું જીવન આગળ વધે એવું માર્ગદર્શન જીવનનું પૂરું પાડવું એ પતિ પત્ની બંને સારી રીતે નિભાવી રહ્યા છે. ઈશ્વર એમને ખૂબ બળ આપે, ભગવાન એમને ખૂબ બળ આપે. અને આપણે હવે એને 75 એટલે વૃદ્ધ કહીએ છીએ. વૃદ્ધ એટલે ઘરનો નહીં, વૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલો માણસ. એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે અનુભવે તો બુદ્ધ થા. એ બુદ્ધ ધર્મને અંગીકાર કરી ચૂક્યા છે, તમે બુદ્ધને પણ યાદ કર્યા છે. ભગવાન બુદ્ધ એમની બધી મનોકામના પૂર્ણ કરે એ શુભકામના સાથે અસ્તુ. ખૂબ સ્વભાવ સંસાર આપણે બીએપીએસના વિવેક સાગરદાસજી મહારાજે લખ્યું છે, જીવનમાં જે કંઈ આપણી સામે ઘટનાઓ બને છે only we are responsible for that. Our nature is only the responsible. એટલે તમારો હસમુખો નેચર સદાય ભગવાન રાખે એવી શુભકામના સાથે તમે મને પણ પ્રતિપક્ષથી તમને શુભેચ્છા ભેળા. ગણેશાય નમો નમઃ. દીર્ઘકાય રાખે, ઉત્તર પ્રગતિ કરો, આવા સંસ્થામાં સેવાનું કામ કરવા માટે માતાજી તમને શક્તિ પ્રદાન કરે એ પૂજ્ય તમારા મિત્ર પરિવાર તરફ પ્રાર્થના છે. વર્ષોના વર્ષો વીતી જાય પણ જો માણસ પ્રવૃત્તિશીલ ના રહે તો માણસ પહેલો ધ્યાન રહે છે. આપણે નકુલભાઈએ સરસ રીતે 50 વર્ષ પૂર્ણ કરી અને આજે 51 વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે એનું જીવન ખૂબ જ સંસાર જીવનના 3 તબક્કામાં આ લગ્ન જીવનનો તબક્કો અતિ ઉત્તમ છે. એવું કહેવાય છે કે સંસાર રૂપી સાગરમાં જ્યારે જીવન સાગર તરવું હોય ત્યારે ધર્મપત્ની જરૂર હોય છે અને આ ધર્મપત્ની સાથે આપણે 50 વર્ષ સાથે પૂર્ણ કર્યા છે. એવું કહેવાય છે મિત્રો કે એક વખત અમે મદ્રાસમાં 5 દિવસ ગયેલા તો નરેન્દ્રભાઈનું ત્રીજા દિવસે થોડું ચહેરો ઉદાસ જોયો એટલે મેં પૂછ્યું કે શું છે, તેમની આંખમાં આંસુ આવી ગયા. એટલે મેં પૂછ્યું શું છે એટલે તમે આંખમાંથી આંસુ આવી ગયા. તો એમણે કહ્યું કે આંખ એવી ચીજ છે ને ગુરજનભાઈ કે પ્રેમ મળે તો છલકાય અને પ્રેમ ના મળે તો છલકાય. એટલો બધો અમૃતાબેનનો પ્રેમ મને મળ્યો છે કે આજે 2 દિવસ એમનાથી છૂટો છું તો મને થોડા આંસુ આવી ગયા. પ્રેમના આંસુ હતા. એટલે આવા આંસુ એમનામાં છે અને સદા એમનો પ્રેમ રહેશે. એવું કહેવાય છે કે એમનું જીવન શરીર સ્વસ્થ અને સેવામાં વ્યસ્ત રહે અને આનંદમાં મસ્ત રહે એ આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હું વિરમું છું. જય માતા.
સાથે બહુ સંસ્થાના મહત્વના હોદ્દેદારો બી આવ્યા છે. કેમ આવ્યા છે? નકુમભાઈની આજે એનિવર્સરી છે. તો સૌથી પહેલા તો સંસ્થા અમારું જે મિત્ર મંડળ અમે લોકોએ બનાવ્યું છે, એમાં બી એક સભ્ય છે. મિત્ર મંડળની ખાલી કાર્ય પદ્ધતિની સમજ આપો. અંબાજી પગપાળા ધર્મ એ દર વર્ષે જાય છે ભાદરવીની અંદર. ત્યારે અમે લોકો આ બધા આજે છે ને 2,000 3,000 આપે છે. અને એ અઠવાડિયું કે 10 દિવસ એટલા બી પગપાળા જાય છે, એ બધા સેવા કરે છે. અને એમાં એમનો બી ફાળો હોય છે. એટલે એ બી અમારા મિત્ર મંડળના એક સભ્ય છે. તો આવા જ્યારે 75 વર્ષની ઉંમર થાય છે અને આવા સશક્ત અને બંને જેની જે જોડી છે એ ભગવાન એમની જોડી અમર રાખે, એમનું સ્વાસ્થ્ય સારું રાખે, સેવાકીય ભાવનાની અંદર એમની બહુ જે છે તો સારું રાખે. બીજું, સમાજના જેટલા બી પ્રશ્નો છે ને મિત્રો, સમાજના પ્રશ્નોની અંદર સૌથી પહેલા અગ્રેસર હોય છે. ડેરિંગ વાળાને લીડર છે. આવા કાર્યકર્તા નું જીવન લોકો 101 વર્ષ સુધી આવનારું રહે, સમાજ સેવા કરે. એ માટે ખાસ મારે ભગવાનને પ્રાર્થના છે. બોલાયા, મારા ગ્રુપને બોલાયા અને અમારા ગ્રુપનું જે બહુમાન કર્યું, સાથે સાથે અમને બોલવાની જે તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. ખૂબ ખૂબ આભાર રાજેન્દ્ર ગોવિંદ સાહેબ. પ્રગતિ કરે અને સિદ્ધિના સોપાન સર કરે એ બ્રહ્મ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. એના ભાવગર અને દરિયા પશ્ચિમમાં જે કંઈ વિકાસ છે હંમેશા ફાળો છે, પરંતુ સમયના અભાવે આપણે એ વર્ણવી શકતા નથી. ફરી એકવાર એમનો દાંપત્ય જીવન સુખી રહે અને તંદુરસ્ત રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી અને નડિયાદમાં નરેન્દ્રભાઈ નથી. અમારી સંસ્થાનું ગૌરવ છે. નરેન્દ્રભાઈ સાથેનો સંબંધ યાદ કરો તો પાણીને જ્યારે નડિયાદમાં પહેલી વાર આવ્યા અને ઘોડે રહેતા હતા મિલકાતદાર સોસાયટીમાં, ત્યારથી મારા સંબંધો છે. અને આ સંસ્થામાં હું મારા ફાધર એક્સપર્ટ થયા 2001માં, ત્યારથી આ સંસ્થાની સાથે જોડાયેલી. નરેન્દ્રભાઈ નકુમના આગળ આવનાર કોણ? તો અમૃતાબેને એમને બધા જ કામ કર્યા છે. તો એ દોડીને કામ કરી શક્યા છે, એમને નથી કરી શક્યા. બધા નરેન્દ્રભાઈ નકુમ સાહેબ કરું છું, પણ સવારથી પાણીને રાત સુધીનું કાર્ય બધું જ અમૃતાબેન કરે છે. અમે જ્યારે ટૂરમાં ગયા છે તો એ બેન એટલા બધા ટેન્શન મળે. તમારા ભાઈ એમ કે છે મારે એક તૈયાર કરવાની, મારે જમવાનું તૈયાર કરવાનું છે. એમને એટલી બધી સેવાઓ આપી છે અમૃતાબેને. તો આજે એમના 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થાય છે. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ જ રીતે એમનું લગ્ન જીવન આગળ વધવું એ ઈશ્વરને સહાય આપે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નરેન્દ્ર કાકાની લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સંતરામ મહારાજની પ્રાર્થના સાથે આજે એમના લગ્ન જીવનના આ અમૂલ્ય વર્ષો વીત્યા છે અને આવું ને આવું આગળ વધતા રહે, તેમજ એમની તંદુરસ્તીમય જીવન આવું જ જીવતા રહે એ ભગવાનની શુભેચ્છાઓ. એમને ઘણા સંઘર્ષ કર્યા છે, એમના પરિવારથી વાકેફ છું. એમને ઘણા સંઘર્ષ કર્યા છે એમના જીવનમાં અને આવા નવા વર્ષો, અમૂલ્ય વર્ષો વિતાવતા રહે એવું ભગવાનની શુભેચ્છા સાથે જય મહારાજ. નકુમ સાહેબને એમને ગોલ્ડન એનિવર્સરી 50 વર્ષ પૂરા કર્યા. એ સાથે એક નવું જીવન શરૂઆત કરી. એ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. નકુમ સાહેબનો સ્વભાવ ખૂબ જ મિલનસાર, મસ્કતો અને ખૂબ જ ખરેલ માણસ એને કહેવાય ને એવો એનો સ્વભાવ. ખૂબ જ ટૂંકા સમયમાં નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર 1000 વકીલોની અંદર એક નામના થઈ હોય, ઓળખતું હોય તો એક અમારે મહિલા એસોસિએશનના એક સભ્ય તરીકે નરેન્દ્રભાઈ ખૂબ જ ટૂંકા સમયમાં નામ કાઢેલું છે. આજે એમના લગ્નના 50 વર્ષ નિમિત્તે
આપણા બી હિન્દુ ધર્મ પ્રમાણે છે કે લગ્ન જીવન માટે સપ્તપદીના 7 ફેરા જે કહેવાય અને મંગળ ફેરા કહેવાય 4 ફેરા એ એમના જીવનમાં સાર્થક થયેલા છે કે આટલા વર્ષો સુધી નિર્વિવાદ બહુ સુખી દાંપત્ય જીવન એમણે વિતાવ્યું અને આજે પણ 50 વર્ષે આપણને બધાને ભેગા કરી અને જે અનમોલ લાભો એમણે આપણને આપ્યો છે ને એ બહુ યાદગાર છે. બહુ ઓછા પરિવારોમાં 50 વર્ષ ઉજવાતા હોય, ખૂબ પ્રેમથી ઉજવાતા હોય. હમણાં જે આપણે ગીત વાગતું કે 100 સાલ ત્યારે બધે તુમસે ગયા હતા. નકુમ સાહેબનો પ્રેમ 1000 વર્ષનો બધો લાગે છે અને હી વોઝ આજની તારીખમાં પણ હી ઇઝ અ યંગ પર્સન. આપણે કદી પણ એમણે 50 વર્ષ પૂરા કર્યા અને એનર્જી આજે પણ એવી છે નકુમ સાહેબની. એટલે એમનો 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था नहीं પણ હવે 1000 સાલ પહેલે से એમનો પ્યાર છે અને રહેશે એવી શુભેચ્છા કે છે. એમનું દાંપત્ય જીવન સારું રહેવું છે, હજુ સારું ચાલે, સુખમય આરોગ્યમય જીવન ચાલે અને વિશેષ વકીલાતના ક્ષેત્રમાં જે આપણે તમારી પશ્ચિમ નાગરિક સમિતિ સિનિયર સિટીઝનશીપ એમને પણ એમાં લાવવો પડે અને નડિયાદમાં ખૂબ સારું નામ કમાય, સારું આરોગ્ય કમાય અને ફરીથી પણ આપણને આવો પ્રોગ્રામમાં આવો લાવવા આવે ને એવી અભ્યર્થના સાથે વિરામ. જય શ્રી વર્તમાન ઉપરોનું નામ છે બાર એસોસિએશનના સેક્રેટરી છે અને એમની સાથે 10 બીજા કમ્પેનિયન છે. દાદી સાહેબ છે, આ એમના સન છે, એ પણ એડવોકેટ છે. હું પણ એમની સાથે એમના ગ્રુપમાં કામ કરું છું. આમ તો નડિયાદમાં હું નેતા કરું છું પણ કોર્ટમાં હું એમનો આસિસ્ટન્ટ છું. એમના વાઇફ પણ એમની ઓફિસ સંભાળે છે. એ રીતે આ કુટુંબ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલું છે. આભાર. શ્રી કુમારી નિશા પટેલ છાત્રાલય સંકુલમાં આજે એના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નકુમ સાહેબ અને અમૃતાબેનનો 75મો વર્ષ અમૃત આપણે એમનો નરેન્દ્રભાઈનો અને 50મી એનિવર્સરી ઉજવાઈ રહી છે. ખાસ તો એમને આ પશ્ચિમ વિસ્તારના વિકાસ માટે તારીખ 1/5/2005માં સ્થાપિત કરેલી આપણી પશ્ચિમ નાગરિક સમિતિના જે 20 વર્ષ થયા છે અને 20 વર્ષના ગાળામાં આ પશ્ચિમ વિસ્તાર એટલો નબળો હતો, કોઈ પણ જાતના વિકાસ નહોતો. ત્યારે આંદોલન કરી, માટલા ફોડ આંદોલન કર્યા, રાસ્તા રોકો આંદોલન કર્યા અને એના ફળ સ્વરૂપે અને વહીવટદારો સાથે સારા સંબંધો કેળવી નકુમ સાહેબે અને બધા જે કાર્યકર્તાઓએ ખરેખર આ વિસ્તારના વિકાસ માટે રોડ, રસ્તા, પાણી, ગટર, ટાંકીઓ અને સિનિયર સિટીઝન માટે સંગઠન આજે બહુ હર્ષ અને આનંદ સાથે જેનું 50 વર્ષનું દાંપત્ય જીવન પૂર્ણ કરવું એ પરમાત્માની એક અસીમ કૃપા હશે. સાથે આવું જીવન પેઢીઓ નીકળી જાય પણ બહુ ભાગ્યશાળી લોકો હોય છે કે જે 50 વર્ષ પૂર્ણ કરી પણ એ પણ ચાલતા ચાલતા સ્વસ્થ, કોઈ પણ પ્રકારની બીમારી નહીં એવું સરસ મજાનું દાંપત્ય જીવન જ્યારે 50 વર્ષનું પૂર્ણ કર્યું છે એવા નકુમ સાહેબને અને એમના ધર્મપત્નીને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. કારણ કે જીવનની અંદર સંઘર્ષ તો ઘણા બધા આવે છે પણ તંદુરસ્તી બી એટલી જ જરૂરી છે. આજે સંઘર્ષની સાથે આ એક છાત્રાલય કર્યું છે. જ્યારે મેં શરૂઆત કરી છે પાયાથી અત્યાર સુધીમાં ત્યારે ઘણા બધા સંઘર્ષો આવ્યા છે અને હું માનું કે સંઘર્ષ જ્યારે આવે ત્યારે વ્યક્તિ નબળો થતો જાય છે. એવામાં એમણે હિંમત રાખી અને આજે આ સરસ મજાનું છાત્રાલય ઊભું કર્યું અને નડિયાદની ઘણી બધી જગ્યાઓ પર જ્યાં એમને એવું લાગ્યું
કે અહીંયા ઊભા રહેવા જેવું છે, ત્યાં દરેક જગ્યાએ જઈને વ્યક્તિ ઊભા રહ્યા છે અને એમનું 50 વર્ષનું જ્યારે દાંપત્ય જીવન પૂર્ણ થાય છે ત્યારે હું તો માનું કે 100 વર્ષ સુધી આવવાના રહે. આપણે 100 વર્ષ સુધી અમને આવા જોઈ શકીએ એવી આજના એનિવર્સરી નિમિત્તે આપણે એમને શુભકામનાઓ પાઠવીએ છીએ અને બીજા ઘણા બધા મિત્રો પણ અહીંયા વધાર્યા છે, એમનો પણ વધારે સમય લીધો નથી એટલે આપણા જન્મ એનિવર્સરી નિમિત્તે જે દાંપત્ય જીવનને 50 વર્ષ પૂર્ણ કર્યું છે પણ 51મા વર્ષમાં જ્યારે આપ મંગળ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે આપને એ દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ચરોતર મોટી 27 જેવા પાર્ટા સમાજ તરફથી અને એનપી પટેલ કારોબાર તરફથી અમને શુભેચ્છા પાછળ. આવું વર્ષ અમને ઉજવવા મળે અને એમનો પરિવાર સારી રીતે એમને સહકાર આપે. એમના જીવનમાં બધી જ સંપત્તિઓ છે પણ મન ધનની સંપત્તિ બહુ અગત્યની છે તો છે જ, પણ ફિઝિકલ ફિટનેસ એમની યાદી કાયમ રહે એ માટે ખાસ ખાસ શુભેચ્છા. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. જમવામાં સારું અને સગામાં સારું મારે જે શરૂઆત કરવાની હતી જે અમારા ભજન શ્રી લખુભાઈ વાત કરી કે મારા સાધુભાઈ ભજનલાબેન અમારી કલાકારી એ એમના 50 વર્ષ છે, અમારી 40 વર્ષ તો અમારી સાથેનો સહયોગ છે. હું છેલ્લા 37 વર્ષની જગ્યા પર આ જ ક્વોલિટીમાં એમની પરિસ્થિતિ છે. મારું કામ કરવું, સવારમાં ક્યાંય જવું, કેમ કરવાની વાત, બજારમાં શું ચાલે છે ધોળકામાં, ધોળકાના સમાચાર પૂછી લેવાના, આજુબાજુના પૂછી લેવાના, એવા મારા મોટા આજે 50 વર્ષ પૂરા કર્યા છે. એમની આયુષ્ય તો બધે તંદુરસ્તી સારી રહે એવી હાર્દિક શુભકામના. ત્યારબાદ ગોપાલભાઈ રહેવાનું પંચોતેર વર્ષ પૂરા કર્યા નકુમ સાહેબ અને 50 વર્ષ પૂરા કર્યા પત્ની સાથે લગ્ન જીવનના ઢેર સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. આપણું જીવન તંદુરસ્ત રહે, નિરોગી રહે અને આદર્શ બની રહે અને એમના ઘણા બધા આદર્શોના ગુણ મેં મારા જીવનમાં અપનાવ્યા છે. આ લકડકા લાડુ રહે, માએ ઓછી પસ્તાય, ના ખાય એવું પસ્તાય, હું 2 વાર પસ્તાય પણ પસ્તાવો નથી. 50 વર્ષના નાના દાંપત્ય જીવનમાં અનેક ખુશીઓ આવી છે. નિકટતો વગડાઓ નડ્યા છે, નડશે છતાં મારો નિશ્ચય કદી એના વર્ષે અનેક વિટમણાઓ પણ આવી છે પણ એનો નિશ્ચય જે છે એના સંકલ્પ છે એ ક્યારે નકુમ ઝઘડા ભર્યા નથી. એનું કારણ છે કે અમૃતાબેનનો હંમેશા એને સાથ મળે છે. आने वाले वर्षों में यही बना रहे विश्वास का बंधन. विश्वास मतलब 50% नहीं, आने वाले वर्षों में यही बना रहे विश्वास का बंधन. हर क्षण आनंदमय हर्षमय हो सारा जीवन. अपने दरेक क्षणों आनंदमय રહે અને આખું જીવન હર્ષ ઉલ્લાસ સાથે વીતે અને એનો લાભ સમગ્ર સમાજને સેવાના કાર્યોના અદ્ભુત કાર્યોમાં મળે એવું शुभकामना व्यक्त करूँ छूँ. राम सीता की जोड़ी आपकी, राम सीता की जोड़ी आपकी, राधा कृष्ण का प्यार, राम सीता की जोड़ी आपकी, राधा कृष्ण सा प्यार. प्रार्थना यही करते हैं आपको खुशियाँ मिले, अपार खुशियाँ मिले एवं शुभकामना व्यक्त करें અને खुश रहो. जीवन में सदा गम न कोई आए, खुश रहो. जीवन में सदा गम न कोई आए. इसी तरह के साथ शादी की सालगिरह पर खूब खूब बधाई हो, बधाई हो, बधाई. खूब खूब धन्यवाद.
એ બંનેનું દાંપત્ય જીવન અક્ષય રહે. એમણે સપ્તપદીના 7 જે પગલા છે ને એને સાર્થક બનાવ્યા છે. પહેલું પગલું છે મિત્રતા, તો એમણે ખૂબ મિત્ર બનાવ્યા. બીજું પગલું છે સમૃદ્ધિતા, તો સમૃદ્ધિ ધારણ તો કરી, પૈસો ભેગો કર્યો, પણ પોતાના માટે નહીં, વિનમ્રમાં લોક કલ્યાણ માટે એમણે પોતે આવેલી લક્ષ્મી, ધન, સંપત્તિ એને શ્રેષ્ઠ કાર્યોમાં વાપરી. તો ધન બીજું પગલું, બીજું સપ્તપદીનું બીજું પગલું છે એમણે ધન માટે વૃદ્ધિ કરી. ત્રીજું અન્ન માટે વૃદ્ધિ, કે આવનારને ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિસહાયનો સહારો. ચોથી વસ્તુ છે સંયમ, પોતાના જીવનને સંયમિત રાખ્યું. અને સંયમિત રાખ્યું ને એટલે આજે 50 વર્ષની એનિવર્સરીમાં અને 75 વર્ષમાં પણ આજે તમારા ને મારા કરતા એ યંગ લાગે છે. અને અત્યારે પણ મોડા પર એમની જેટલી ક્રાંતિ છે, આપણે બધા પેલા મુરઝાયેલા કમળ જેવા લાગીએ. તો એ સંયમિતતા. ત્યાર પછી પ્રમાણિકતા, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી. આ સપ્તપદીની અંદર જ્યારે લગ્ન જીવન કરીએ ને ત્યારે 7 પગલાની અંદર 7 વસ્તુ શીખવાડવામાં આવે છે. એમને કહ્યું તો આવો એમના જીવનની અંદર રોગ, સુખ, દુઃખ, તાપ, સાપ, સંતાપ દૂર થાય એના માટે એક મહામૃત્યુંજય મંત્ર. એવી સ્થિત પ્રજ્ઞતા આપે કે કોઈ બી પરિસ્થિતિ આવે એની અંદર સ્થિત પ્રજ્ઞ થઈ અને શાંત ચિત્તથી, વિવેકશીલતાથી જે કામ આપ કરી રહ્યા છો એ કામની અંદર આપને પૂર્ણ સફળતા મળે અને આપણું લોક જીવન યશસ્વી પ્રતિષ્ઠા બને, શ્રેષ્ઠ બને. એના માટે પરમ પિતા પરમેશ્વરને મારી વાતને વિરામ આપું છું. બધાને નમસ્કાર, પ્રણામ.